અડાજણપાલ વિસ્તારમાં આરસીસી રોડ પાછળ ભ્રષ્ટાચારનો આરોપ, પાલિકા અધિકારી અને કોન્ટ્રાક્ટરો સામે આક્ષેપ. ગરોપત રોડ પર આવેલા આરસીસી રોડની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ. માત્ર 7 થી 8 માસમાં રોડના મસમોટી તિરાડો પડી. એક બાજુનો રોડ બેસી ગયાનો આક્ષેપ. પાલિકા કમિશનર અને વિજિલન્સ વિભાગને ફરિયાદ. કરોડોના ખર્ચે રોડ બનાવાયો, છતાં ગુણવત્તા પર ઉઠ્યા સવાલ. મસમોટો આઇકોનિક આરસીસી રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા. સ્થાનિક લોકોમાં પાલિકા સામે રોષ જોવા. તાત્કાલિક ધોરણે તપાસ કરીને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. મહેશ પટેલ. મહેશભાઈ, શું કહેશો? રોડ તૂટી ગયો. અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઊભા છે અને આરસીસી રોડ તૂટી ગયો છે. એટલે તૂટી ગયો, બેસી ગયો, દબાઈ ગયો, મોટી મોટી ગેપો પડી ગઈ, તિરાડો મોટી મોટી પડી ગઈ છે. અધિકારી અને કોન્ટ્રાક્ટર બેની મિલીભગત, એટલે બેના વચ્ચે પૈસાની ભાગ બતાવી, ભ્રષ્ટાચાર, એના કારણે તૂટી રહ્યો છે. આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. એમાં સરકાર અમારી બદનામ થઈ રહી છે. અમે સરકારને મત આપેલા છે, સરકાર અમારી બદનામ થાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને કારણે. કારણ કે આ રોડ જે છે ને, રોડ આ 30 વર્ષથી સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે. તો 30 વર્ષથી વાત જ બાજુ 7-8 મહિનામાં તૂટી જાય તો હું માનવાનું? ચોખ્ખી વાત ફલિત છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રવાહ ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.